વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગર કોર્પોરેશન દ્વારા ખૂબ સારું આયોજન આજે વૃક્ષારોપણનું કરવામાં આવ્યું છે. લગભગ 20,000થી ઉપર છોડોનું આજે રોપણ થવાનું છે. આજે દંતેશ્વરના હરણી ખાતે 2 જગ્યા પર ઓક્સિજન પ્લાન્ટ અને ફોરેસ્ટનું આજે અલગ અલગ કેટેગરીના પ્લાન્ટ્સ રોપવામાં આવ્યા છે. લગભગ 63 જેવી અલગ અલગ જાતિના આજે ઝાડ રોપવામાં આવ્યા છે, જે શુદ્ધ દેશી છે. આપ સૌને હું અનુરોધ કરું છું કે આપણે આ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ના માત્ર એક દિવસે પ્લાન્ટેશન કરીએ, પણ એના પ્લાન્ટેશન કર્યા પછી એનું જતન કરવું પણ એટલું જ જરૂરી છે. સાથે સાથે ઘરની આજુબાજુ પણ આપણે જે વિદેશથી આવેલા છોડ હોય છે કે દેશની બહારના જે છોડ છે એનું આપણે રોપણ કરતાં આપણા દેશી ઝાડ તરફ વળીએ એ ખૂબ જરૂરી હોતું હોય છે. અને સાથે સાથે આપણે પ્લાસ્ટિકનો પણ ઓછો ઉપયોગ કરીએ. વન ટાઈમ પ્લાસ્ટિક જે આપણે યુઝ કરતા હોઈએ છીએ એની જગ્યા પર આપણે પેપર બેગ્સ યુઝ કરીએ. ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ તરફ આપણે આગળ વધવું જોઈએ. પેટ્રોલના ડીઝલના જે વ્હીકલ્સ છે એનું પણ જો આપણે ઓછો ઉપયોગ કરીશું તો ક્યાંક ને ક્યાંક આ વિશ્વ માટે આ પર્યાવરણ દિવસ આપણે જે ઉજવી રહ્યા છીએ સાચા અર્થમાં ઉજવવામાં આવશે. શહેરમાં આપણે 17% ટ્રી કવરમાં અત્યારે છે અને અમારું મિશન આપણે 21% ગ્રીન કવર લાવવા માટે અમે અત્યારે પ્રયત્નશીલ છે. આના ભાગરૂપમાં મિશન 2 મિલિયન ટ્રીઝ અત્યારે સ્કીમ ચાલી રહ્યા છે, જેમાં આપણે 1 મિલિયન ટ્રીઝ લાસ્ટ ટાઈમ પ્લાન્ટેશન કર્યા હતા. હવે એની જાળવણી અને નિભાવણીનું કામ ચાલી રહ્યા છે. આ વખતે પણ મિશન મિલિયન ટ્રીઝમાંથી 10 લાખ વાવેતર અમે કરવાના છે અને એના પણ નેક્સ્ટ ફેઝમાં લઈ જવાના છે. આજે અહીંયા દંતેશ્વર ખાતે અમે પ્લાન્ટેશન પ્રોગ્રામ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેમાં માન્ય મંત્રી શ્રી મનીષાબેન વકીલ, માન્ય દંડક શ્રી ભાલુભાઈ શુક્લા, માન્ય મેયર ગીતાબેન મકવાણા અને આપણે તમામ પદાધિકારીઓની હાજરીમાં આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં મિયાવાકી પ્લાન્ટેશન પણ અત્યારે કરી રહ્યા છે અને લગભગ 63 સ્પીસીસની ડેન્સ ફોરેસ્ટ કરી રહ્યા છે. આ જગ્યાની ખાસિયત એ છે કે આપ જાતે જોઈ શકો છો કે અહીંયા પહેલાં બહુ દબાણ થતી હતી અને ગંદકી થતી હતી. આ દબાણો દૂર કરીને, ગંદકી દૂર કરીને અમે પ્લાન્ટેશન કરવા માંગીએ છીએ. લોકો માટે વોકિંગ પાર્ક બનાવવા માંગીએ છીએ અને આ પ્લાન્ટેશન સ્પીસીસને ધ્યાને લેતા અમે આવનારા દિવસોમાં આવા ગાર્ડન વેરેબલ પોઈન્ટ્સ તમામને સિટીમાં કન્વર્ટ કરવા માંગીએ છીએ, જેથી કરીને એન્ક્રોચમેન્ટ ફ્રી સિટી થાય અને ગાર્ડન વધારે હરિયાળી પણ અહીંયા વધે.